એનાથી સાપ આવ્યો તો જતો રહે એવું. અચ્છા, હવે આ ભાઈ મુકેશભાઈનું એવું કહેવાનું છે કે અમારા ઘરે અથવા તો કોઈ પણને સાપ કરડે તો એ પોતાનો ખોરાક માટે આવતો હોય છે અને વિડીયોની અંદર બધા રહેજો. આપ તો જોઈ રહ્યા છો એના માટે કટલો એક થેલી લાવો કટલો આપણે એને પૂરી દઈએ. જેમના કૂવા ઉપર બટાકાની અંદર એક સાપ આવેલ છે એવો ફોન આવ્યો તો હું સાપને રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું. જોઈ રહ્યા છો આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો મુકેશભાઈ મગનભાઈ જેમના કૂવા ઉપર બટાકાની અંદર એક સાપ આવેલ છે એવો ફોન આવ્યો તો હું સાપને રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું. આપ વિડીયોની અંદર બનાવી રહેજો. કઈ જગ્યાએ સાપ છે હજુ ખબર નથી, કયો સાપ છે એ ખબર નથી. હવે વિડીયોની અંદર બનાવી રહેજો જેથી કરીને આપને ખબર પડે. તો હવે સાપનું રેસ્ક્યુ કરી અને જંગલની અંદર સહી સલામત તેને રિલીઝ કરીશું. હવે આપ વિડીયોની અંદર બનાવી રહેજો. ચાલો, હવે સાપનું રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું. વિડીયોની અંદર સબ બનાવી રહેજો જેથી કરીને આપને સુધી માહિતી પહોંચી શકે કયો સાપ છે, શું છે, શું નહીં. તો હવે આપણે સાપને રેસ્ક્યુ કરીશું. બટાકાની અંદર છે તો ચલો આપણે એને સાપને પકડીએ. કઈ બાજુ છે? બુડું ગાડી તો લાકડી મારી આપ વિડીયોની અંદર બના રહેજો. ઇન્ડિયન રેડ સ્નેક છે અને કુંડ ખાવા માટે આવ્યો છે. આપ વિડીયોની અંદર બના રહેજો. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન રેડ સ્નેક છે અને નોન વેનમસ સ્નેક છે અને આપણે આનું રેસ્ક્યુ કર્યું છે. તો હવે મોસ્ટ ઓફલી આ ખેડૂતનો મિત્ર જ હોય છે અને પોતાનો ખોરાક માટે આવતો હોય છે અને વિડીયોની અંદર બધા રહેજો. આપ તો જોઈ રહ્યા છો એના માટે કટલો એક થેલી લાવો કટલો આપણે એને પૂરી દઈએ. બરાબર, એને કટો પૂરી આ પીપળામાં કટો જોઈ રહ્યા છો બસ ઘરમાં આપણે પીપળા આગળ પડ્યું હોય તો ફાઇટ કરવાની વધારે કોશિશ કરે છે અને વિડીયોની અંદર જોઈ રહ્યા છો અને એટલો સ્મેલ મારે છે ગંધાઈ છે ને એને કોઈ સ્મેલ નથી. આપણે બંધ થઈ ગયું. આપણે વિડીયોની અંદર જોઈ રહ્યા કટલું લાવો. ચાલુ છે. અજી કાકા રેડી ને? હા, અને ઇન્ડિયન રેડ સ્નેક કહેવામાં આવે છે. આની અંદર કોઈ પ્રકારનો બનાવ નથી. અલગ હે આ તો નહીં. મોસ્ટ ઓફલી આ ખેડૂતનો મિત્ર હોય છે. આપ વિડીયોમાં જોઈ રહ્યા છો. આ બટાકા હા સાહેબ આ કટો હાલે. હા ચાલશે. હા તો ચાલશે. લો હવે આને સહી સલામત રીતે આપણે કટરની અંદર પૂરી અને પછી જંગલમાં એને રિલીઝ કરીશું. આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો. થોડું પાડવું પડે થોડો નીચેનો હાલો આને બાંધી દો. મન પડી જાય તો તમને કેટલા વખત સાપ આવ્યો છે ખબર પડી? તમે વિડીયોમાં કહી દેતા. અચ્છા, સાપ આવી ગયો સીધો માથા પર બટાકા પડી ગયો. બટાકા મોં અંદર પડી ગયો કરતા. બરોબર, પછી મને ફોન કર્યો? હા, પહેલાં તમને ફોન કર્યો. અચ્છા, પછી તો પછી તમે સાપોને મારતા નથી? ના, અમે સાપોને નહીં મારતા. ગામની અંદર કોઈને સાપ કરડે તો તમે શું કરો પ્રાથમિક દ્રષ્ટિએ? ભૂવાકાને જાઓ. તો પછી ભૂવાકાને જાઓ તો તમે બધું સારું થઈ જાય, ઝેર ઉતરી જાય? ના ઉતરે, દવાખાને જાઓ.
તો કોઈ થારી નારિયેળ એવું કંઈ કરો થાળી કરવાની. કંઈ નથી કરો એનાથી સાપ આવ્યો તો જતો રહે એવું. અચ્છા, હવે આ ભાઈ મુકેશભાઈનું એવું કહેવાનું છે કે અમારા ઘરે અથવા તો કોઈ પણને સાપ કરડે તો એ ભૂવા કને જાય છે અને દોરા ધાગા તે બધું કરાવે છે અને થાળી નારિયેળ કરે છે, પણ હકીકતની અંદર આ બધી એક માન્યતા છે, આવું કશું હોતું નથી. ખરેખર કોઈ પણ વ્યક્તિને જો સાપ કરડે તો દવાખાને જ જવું પડે, તો જ એનો ઈલાજ એક જ છે કે દવાખાને, તો જે ઉતરી શકે એનું એન્ટીવિનમ લેવું પડે સાપોનું. કોઈ પણ સાપ કરડ્યો હોય તો સાપનો ફોટો પાડીને ડૉક્ટરને બતાવવો પડે તો એની દવા થઈ શકે. બાકી ભૂવા પાસે કે તાંત્રિક જોડે જવાથી કોઈ ઝેર ઉતરતું નથી. તમારે થોડુંક જાગૃત લાવવાની જરૂર છે અને થોડુંક જાગૃત થવાની જરૂર છે. પણ તમે એક સાપ પકડાયો છે, ફોન કર્યો છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હંમેશા આ રીતના કોઈ પણ વન્યજીવ છે અથવા તો સાપો છે એને બચાવવા, એમનું રક્ષણ કરવું એ આપણે પ્રાથમિક ફરજ છે. તો